નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। અત્યારે મિત્રો આપણે જોઈએ તો યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો અને ફેસબુકની અંદર રીલ્સ, આમાં મોટિવેશનલ વિડીયો એટલે કે જે રીલની અંદર એક વોઇસ આપતો હોય અને એક પિક્ચર બની અને કોપીરાઇટ ફ્રી પાછળની સાઈડ બેકગ્રાઉન્ડ હોય અને સરસ મજાના વોઇસમાં મોટિવેશન ટાઈપના વિડીયો બનાવી અને અપલોડ કરે છે અને સારામાં સારા વ્યૂ પણ એની અંદરથી અત્યારે મળી રહ્યા છે। તો આ વિડીયો એક પ્રકારે તો એઆઈ સિસ્ટમથી જ બનેલો કહેવાય। તો જો આ વિડીયો તમે અપલોડ કરતા હોય તો અપલોડ કરતી સમયે તમારે એઆઈ ફીચર જે લેબલ છે, એઆઈ લેબલ, એને ઓન કરવું પડે છે, બાકી કંઈ પ્રોબ્લેમ આવતો નથી। તો ઘણા બધા લોકોએ મને મેસેજ કરેલો છે કે રાજેશભાઈ, આજે ખરેખર આ મોટિવેશન આપતો જે વોઇસ છે, અવાજ છે, એ અવાજ કેવી રીતે બનાવવો, ક્યાંથી બનાવવો? આપણો ખુદનો અવાજ તો આવો છે નહીં, તો લેડીઝ અવાજ છે અને જેન્ટ્સ અવાજ છે, બંને અવાજની અંદર આપણે પાવરફુલ રીતે સારામાં સારી ક્વોલિટીનો અવાજ જે આપણે એઆઈ દ્વારા જનરેટ કરી શકીએ છીએ। તો આ કઈ વેબસાઇટ ઉપરથી આપણે કરી શકીએ એ હું પરફેક્ટ તમને આ વિડીયોની અંદર સમજાવીશ। જે વેબસાઇટ હું તમને આપું છું એ વેબસાઇટની અંદર 1000 ક્રેડિટ સુધી તમે ફ્રી ઓડિયો બનાવી શકો છો। પણ જો તમારે 1000થી વધારે ક્રેડિટ એટલે કે લાંબુ મોટિવેશનલ વિડીયો બનાવવું હોય તો તમારે એની અંદર ક્રેડિટ ખરીદવી પડશે, તો જ તમે 1000થી વધારે વર્ડનો ઉપયોગ કરી શકશો। તો ચાલો હું અત્યારે તમને વેબસાઇટ બતાવી દઉં અને કેવી રીતના એને ઉપયોગ કરવાનો છે એ પણ પરફેક્ટ રીતે આ વિડીયોમાં હું તમને સમજાવી દઉં। તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમની અંદર જવાનું છે। ગૂગલ ક્રોમની અંદર આપણે અહીંયા ટાઈપ કરવાનું છે SpeechGen.io, આ વેબસાઇટ છે એમની ઉપર આપણે જવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો SpeechGen.io, આમના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે। જ્યારે આપણે આમની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ઉપરની સાઈડ આપણને લેંગ્વેજ બતાવેલી છે, જ્યાં ઓલરેડી યુએસ છે। તો યુએસ ઉપર આપણે અહીંયા ક્લિક કરશું એટલે અહીંયા ઉપર આપણને ઓપ્શન ખુલશે કે જેની અંદર આપણે લેંગ્વેજ સિલેક્ટ કરી શકીએ। તો અહીંયા તમે જોશો નીચેની સાઈડ આપણે જશું એટલે અહીંયા આપણને ગુજરાતી ઇન્ડિયન અને હિન્દી ઇન્ડિયન બંનેની લેંગ્વેજ અહીંયા અવેલેબલ છે। તો અત્યારે આપણે મોટિવેશનલ વિડીયો જે હોય છે એ મોસ્ટલી ઝાઝે ભાગે હિન્દીમાં હોય છે, કારણ કે હિન્દી લેંગ્વેજમાં જ એ થોડોક સારો લાગે છે અને બેટર વિડીયો બને છે। તો આપણે હિન્દી ઉપર ક્લિક કરીશું। તો હિન્દી ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણને ઓલરેડી ઘણા બધા લેડીઝ અને જેન્ટ્સ અવાજ અલગ અલગ આપેલા છે। તો આ બધા જે અવાજો છે એમાંથી મોટિવેશનલ વિડીયો બનાવવા માટે જેન્ટ્સનો ઓડિયો આપણે જોઈતો હોય તો ઘણા બધા એવા છે કે જે મારા પણ ફેવરિટ છે, જેમાં આપણે અહીંયા ચારોન ઇન, इस टेक्स्ट को किसी भी टेक्स्ट से बदला जा सकता है। इस टेक्स्ट बॉक्स में आप अपना टेक्स्ट दर्ज या पेस्ट कर सकते हैं। आप एक टेक्स्ट में એમની ઉપર આમની ઉપર આપણે ક્લિક કરી અને એ ઓડિયોને આપણે સાંભળી શકીએ છીએ। તો અહીંયા જોયું આપણે કે અહીંયા આપણે ક્લિક કરશું कई आवाजों का उपयोग कर सकते हैं। એટલે અહીંયા આપણને અવાજ સાંભળવા મળશે। ત્યાર પછી અહીંયા એની નીચેનું છે એ આપણે સાંભળી લઈએ। इस टेक्स्ट को किसी भी टेक्स्ट ત્યાર પછી અહીંયા એની નીચે इस टेक्स्ट को किसी भी टेक्स्ट से बदला जा सकता है। इस टेक्स्ट बॉक्स में આમાંથી આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું છે। એમાં आप अपना टेक्स्ट दर्ज या पेस्ट कर सकते हैं। आप एक टेक्स्ट में कई आवाजों का उपयोग कर सकते हैं। इस टेक्स्ट को किसी भी આ ઓડિયો આપણને ગમે છે તો આપણે એમના ઉપર સિલેક્ટ કરી દેવાનું છે। અહીંયા સિલેક્ટ કરી લેશું આપણે એટલે અહીંયા નીચે જો આપણને લખેલું બતાવેલું છે, ઓલરેડી અહીંયા આપણને લખેલું બતાવેલું છે કે 1000 વર્ડ સુધી તમે આમાં ફ્રી ઉપયોગ કરી શકો છો। એથી વધારે જો તમારે વર્ડનો ઉપયોગ કરવો હોય તો તમારે આની અંદર લોગિન કરી અને તમારે ક્રેડિટ એડ કરવી પડશે, એના તમારે પૈસા ચૂકવવા પડશે। તો અત્યારે હું અહીંયા ખાલી સામાન્ય રીતે ટેક્સ્ટ આપણે લખીએ છીએ, હિન્દી લેંગ્વેજ કરી દઈએ, અહીંયા આપણે લખી દીધું છે। પરંતુ જો અહીંયા આ જે ટેક્સ્ટ લખેલો છે એમાં આપણે જગ્યા જોતી હોય, ગેપ જોતો હોય, આ વસ્તુ જોતી હોય તો એના માટે આપણે અલ્પવિરામ અને ડોટ્સના ઉપયોગ કરવા પડશે। મેં અહીંયા આપણે અલ્પવિરામ કરી દઈએ, કભી ભી અલ્પવિરામ કરી દઈએ, ઘાટે કા સોદા ડોટ્સ કરી દઈએ, નહીં કરતા હું, આટલું કરી દેશું આપણે અને અહીંયા આપણે કન્વર્ટ ટુ સ્પીચ આપી દેવાનું છે। તો એ ઓટોમેટિકલી मैं कभी भी घाटे का सौदा नहीं करता हूँ। આ રીતના આપણો ઓડિયો બની જશે। मैं कभी भी घाटे का सौदा नहीं करता हूँ।
આ ટાઈપનો આપણો ઓડિયો તૈયાર થઈ જશે. પછી એને આપણે એડિટ કરી શકીએ. હવે આ ઓડિયોને ડાઉનલોડ કરવા માટે નીચે અહીંયા ડાઉનલોડનું બટન આપેલું છે, એમની ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણે ડિક્શનરીની અંદર અહીંયા એ ડાઉનલોડ ઓલરેડી થઈ જશે. मैं कभी भी घाटे का सौदा नहीं करता हूँ. તો આ રીતે આપણે કોઈ પણ પ્રકારનો ઓડિયો પરફેક્ટ રીતે બનાવી શકીએ છીએ. તો મિત્રો, જો તમે પણ મોટિવેશનલ વિડીયો બનાવતા હોય અને મોટિવેશનલ વિડીયોની અંદર તમારે હિન્દી, ગુજરાતી કોઈ પણ લેંગ્વેજની અંદર આ ટાઈપનું કામ કરવું હોય, આ ટાઈપનો ઓડિયો જોતો હોય તો તમે અહીંથી ઓડિયો આવી રીતે જનરેટ કરાવી શકો છો. કોપીરાઇટ ફ્રી, બેકગ્રાઉન્ડ પાછળના કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવા કે જેમાં કોઈ જાતનો કોપીરાઇટ ઇસ્યુ ન આવે એનો વિડીયો મેં મારી આ ચેનલમાં અગાઉ મૂકેલો છે, ત્યાંથી જોઈ લેજો. એટલે ત્યાંથી તમને બેકગ્રાઉન્ડ વિડીયો મળી જશે. અહીંયાથી તમે ઓડિયો જનરેટ કરાવી શકો છો અને એને સારી રીતે એડિટ કરી અને તમારા ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર શોર્ટ વિડીયો બનાવી મૂકી શકો છો. પણ સાથે એક કાળજી રાખવાની છે કે આ ટાઈપનું બનાવેલા મોટિવેશનલ વિડીયો જેમાં તમારી પોતાની વેલ્યુશન કોઈ જાતની નથી, તમે બેકગ્રાઉન્ડ પણ બીજેથી લીધું છે, તમે ઓડિયો પણ જનરેટ કરાવ્યો છે એઆઈથી, એટલે તમારે તમારા એકાઉન્ટની અંદર ઉપર અપલોડ કરતી સમયે એઆઈનો જે ઓપ્શન આવે છે, એઆઈનું લેબલ આવે છે, એ લેબલ ઓન કરવાનું રહેશે. એ ઓન કરી દેશો એટલે ફેસબુક હોય કે યુટ્યુબ એ સમજી જશે કે આ એઆઈ દ્વારા બનાવેલો છે, એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમને આમાં આવશે નહીં. તો આ ટાઈપના વિડીયો તમે અપલોડ કરી શકો છો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો એજ્યુકેશનથી ભરપૂર દરરોજ હું તમારા માટે બનાવતો રહું છું. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા જ એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.